બાંધકામની કિંમત ભાગ 2। આજે આપણે જાણીશું કે બાંધકામ કાર્યમાં થતા ખર્ચનો અંદાજ કેવી રીતે લગાવી શકાય છે। વંદના શાળાએથી ઘરે આવી છે અને જુએ છે કે મમ્મી કાગળ પર કંઈક ગણતરી કરી રહી છે। મમ્મી, તમે શું કરી રહ્યા છો? મેં અને તારા પપ્પાએ આપણા ઘરની ઉપર બીજો માળ બનાવવાનું નક્કી કર્યું છે વંદના। તેથી હું એ ગણતરી કરી રહી છું કે ઉપરનો માળ બનાવવા માટે કુલ કેટલો ખર્ચ થશે। આજે મારી શાળામાં મારી એન્જિનિયર સાહેબ સાથે વાત થઈ હતી। તેમણે કેન્ટીન બનાવવામાં ઈંટોનો જે ખર્ચ થયો તેના વિશે જણાવ્યું। તેથી ઈંટો સંબંધિત ખર્ચને શોધવા માટે હું તમારી મદદ કરી શકું છું। આ તો સારી વાત છે વંદના। તું ઈંટો સાથે જોડાયેલ ખર્ચને શોધ અને હું બાકીનો ખર્ચ શોધું છું। સારું મમ્મી, પરંતુ મારે તેના માટે એ જાણવું છે કે આપણને કુલ કેટલી ઈંટોની જરૂર છે। કેટલી ઈંટોની જરૂર પડશે તે શોધવું એટલું સહેલું નથી હોતું, પરંતુ આપણે ઉપરનો માળ પણ એવો જ બનાવીશું જેવો નીચેનો માળ છે। તેથી ઈંટોની એટલી જ જરૂર પડશે જેટલી આ માળ બનાવવા માટે જરૂર પડી હતી। આ માળ બનાવવા માટે 22,600 ઈંટ વપરાઈ હતી। તેથી તું 22,600 ઈંટોને સંબંધિત ખર્ચની ગણતરી કરી લે। હું બાકીનો હિસાબ કરી લઉં છું। સારું મમ્મી, હવે આપણને ખબર છે કે કુલ 22,600 ઈંટ વપરાશે। તો સૌથી પહેલા તેમની કિંમત શોધીએ। એક ઈંટની કિંમત છે 5 રૂપિયા। તો 22,600 ઈંટોની કિંમત શોધવા માટે હું 22,600 નો 5 વડે ગુણાકાર કરીશ। ચાલો ગુણાકાર કરીએ। ગુણાકાર કરવા માટે 22,600 અને 5 ને આ રીતે લખી લઈએ। હવે સૌપ્રથમ 5 નો ગુણાકાર 0 થી કરીશું। જવાબ આવશે 0। હવે ફરીથી 5 નો ગુણાકાર 0 થી કરીએ છીએ તો જવાબ આવ્યો 0। હવે 5 નો ગુણાકાર 6 સાથે કરીશું। જવાબ આવ્યો 30। 30 ના એકમના સ્થાને છે 0 અને દશકના સ્થાને છે 3। ગુણાકાર કરતી વખતે આપણે એકમના અંકને યોગ્ય સ્થાને મૂકીએ છીએ અને દશકના અંકને વધી તરીકે મૂકીએ છીએ, જેને આ પ્રમાણે લખવામાં આવે છે। હવે 5 નો ગુણાકાર 2 સાથે કરીશું। જવાબ આવ્યો 10, પરંતુ અમારી પાસે પહેલેથી જ 3 વધી છે, તેથી 10 માં 3 ઉમેરીશું। જવાબ આવ્યો 13। હવે અહીં પણ 13 ના એકમના અને દશકના અંકોને તેના યોગ્ય સ્થાને મૂકી દઈએ છીએ। હવે ફરી 5 નો ગુણાકાર 2 વડે કરીએ। જવાબ આવ્યો 10। પહેલાથી આપણી પાસે વધી 1 છે, 10 માં 1 ઉમેરીએ છીએ। જવાબ આવ્યો 11। હવે આપણી પાસે ગુણાકાર કરવા માટે કોઈ અંક બાકી નથી રહ્યો, તેથી આપણે 11 ને જવાબમાં લખીશું। 22,600 નો 5 થી ગુણાકાર કરવાથી જવાબ આવ્યો। શું તમે આ સંખ્યાને વાંચી શકો છો? હું તમને જણાવું છું। જુઓ, 100,000 ને 1 લાખ વાંચવામાં આવે છે, એટલે 113,000 ને વાંચીશું 1,13,000। આનો અર્થ 22,600 ઈંટોની કુલ કિંમત થશે 1,13,000 રૂપિયા। હવે આપણે એ શોધવું પડશે કે આ ઈંટોને ઘર સુધી લાવવા માટે કેટલો ખર્ચ થશે। પણ તે પહેલા મારે એ જાણવું પડશે કે 22,600 ઈંટો માટે કેટલી ટ્રકીટ મંગાવવી પડશે। એક ટ્રકમાં 2,500 ઈંટો આવે છે, તો પછી 22,600 ઈંટો માટે કેટલી ટ્રકીટ જોઈએ તે શોધવા માટે 2,500 નો વારંવાર ત્યાં સુધી સરવાળો કરીશું જ્યાં સુધી 22,600 જવાબ ના મળી જાય। 2,500 ને 5 વખત સરવાળો કરીને જોઉં છું કે શું જવાબ આવે છે। આના માટે આપણે 2,500 નો 5 થી ગુણાકાર કરી શકીએ છીએ। તમે પણ આ વિડીયોને રોકીને આનો જવાબ યાદ કરો। મારો જવાબ આવ્યો છે 12,500, જે 22,600 કરતા નાના છે, તેથી તેમાં આપણે ફરીથી 2,500 ને ઉમેરીશું। તેમાં ફરી એક વખત 2,500 ઉમેર્યા તો જવાબ આવ્યો 15,000। 7મી વખત 2,500 ઉમેર્યા તો જવાબ આવ્યો 17,500। ફરીથી 2,500 ઉમેરતા
જવાબ આવ્યો 20,000 અને 9મી વખત ઉમેરતા જવાબ આવ્યો 22,500. 9 ટ્રક મંગાવ્યા પછી પણ ઈંટો 22,600 થી ઓછી આવી રહી છે, પરંતુ હવે માત્ર 100 ઈંટો જ ઓછી પડી રહી છે. માત્ર 100 ઈંટો માટે તો આખી ટ્રક નહીં મંગાવી શકાય, તો પછી બાકીની 100 ઈંટોને કેવી રીતે મંગાવીશું? મમ્મીને પૂછું છું. મમ્મી, જો આપણે 9 ટ્રક ઈંટો મંગાવીએ છીએ તો માત્ર 100 ઈંટો બીજી કોઈ રીતે મંગાવવી પડશે. વંદના, આપણે ફક્ત મોટી ટ્રકમાં ઈંટો નહીં મંગાવીએ, પરંતુ દર મહિને 2 મોટી ટ્રક અને 1 નાની ટ્રક ઈંટો મંગાવીશું. તેથી આપણે બધી ઈંટો 4 મહિનામાં જ ખરીદી લઈશું. તે કેવી રીતે મમ્મી? જો એક મોટી ટ્રકમાં 2,500 ઈંટો આવે છે અને એક નાની ટ્રકમાં 650 ઈંટો આવે છે. હવે તું તારી રીતે ગણતરી કરી જો, તને ખબર પડી જશે કે આ રીતે 4 મહિનામાં બધી ઈંટો આવી જશે. સારું મમ્મી, હું ગણતરી કરું છું. એક મોટી ટ્રકમાં 2,500 ઈંટો આવે છે, તેથી 2 ટ્રકમાં કેટલી ઈંટો આવશે તે શોધવા માટે 2,500 નો 2 વડે ગુણાકાર કરી લઈએ. આનો અર્થ એ થયો કે 2 મોટી ટ્રકમાં કુલ 5,000 ઈંટો આવશે. એક નાની ટ્રકમાં 650 ઈંટો આવશે. જો તેને ઉમેરીએ તો મને ખબર પડી જશે કે એક મહિનામાં કુલ કેટલી ઈંટો આવશે. હવે આનો સરવાળો કરી લઈએ. સરવાળો કરતા જવાબ આવ્યો 5,650. મમ્મીએ કહ્યું હતું કે આ રીતે દર મહિને ઈંટ મંગાવવાથી 4 મહિનામાં બધી જ ઈંટ આવી જશે. આને તપાસવા માટે મારે આ સંખ્યા 5,650 નો 4 સાથે ગુણાકાર કરવો પડશે. 2 સંખ્યાઓનો ગુણાકાર કરવાથી જવાબ મળે છે 22,600, જે કુલ મંગાવેલી ઈંટોની બરાબર છે. તેનો અર્થ છે કે મમ્મી સાચું કહી રહી હતી. જો આપણે દર મહિને 2 મોટી ટ્રક અને 1 નાની ટ્રક ઈંટ મંગાવીશું તો 4 મહિનામાં 22,600 ઈંટો આવી જશે. આનો અર્થ એ કે 4 મહિનામાં આપણે કુલ 8 મોટી ટ્રક અને 4 નાની ટ્રક ઈંટો મંગાવવી પડશે. બસ હવે મારે આ ટ્રકોને લાવવાનો ખર્ચ શોધવાનો છે. મમ્મી, મોટી અને નાની ટ્રકમાં ઈંટો લાવવા માટે કેટલા રૂપિયા ખર્ચ થાય છે? મોટી ટ્રકથી ઈંટ લાવવા માટે 700 રૂપિયા ખર્ચ થાય છે અને નાની ટ્રકથી ઈંટ લાવવા માટે 350 રૂપિયા ખર્ચ થાય છે. મોટી ટ્રકમાં એકવાર ઈંટ લાવવા માટે 700 રૂપિયા ખર્ચ થાય છે. તેથી મોટી ટ્રકમાં 8 વખત ઈંટો લાવવા માટે 700 ગુણ્યા 8 નો જવાબ શોધવો પડશે. આનો અર્થ 8 મોટી ટ્રકથી ઈંટોને લાવવાનો ખર્ચ 5,600 રૂપિયા થશે. આપણે કુલ 4 નાની ટ્રક ઈંટ મંગાવવાની છે, તેના માટે કુલ કેટલા રૂપિયા ખર્ચ થશે તે શોધવા માટે 350 નો 4 થી ગુણાકાર કરવો પડશે. આનો અર્થ એ કે નાની ટ્રકથી 4 વખત ઈંટો મંગાવવાથી કુલ 1,400 રૂપિયા ખર્ચ થશે. હવે મેં ઈંટોથી સંબંધિત તમામ ખર્ચ શોધી લીધો છે, જેમાં ઈંટોની કિંમત અને ઈંટોને ઘર સુધી લાવવાના ખર્ચનો સમાવેશ થાય છે. હવે બસ આ બધાનો સરવાળો કરી લઈએ. જવાબ આવ્યો 1,20,000 રૂપિયા. આનો અર્થ એ કે આપણા ઘરનો ઉપરનો માળ બાંધવામાં ફક્ત ઈંટોનો જ 1,20,000 રૂપિયાનો ખર્ચ થશે. ચાલો હવે મમ્મીને કહી દઉં. આજે આપણે એક બાંધકામ કાર્યમાં ઈંટોને સંબંધિત ખર્ચની ગણતરી કરી. આ જ રીતે તમે પણ કોઈ બાંધકામ કાર્યમાં અથવા સામાન્ય જીવનમાં થતા ખર્ચની ગણતરી કરી શકો છો.